તો અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોએ હલ્લો મચાવ્યો હતો। ઇન્ડિગોની ફ્લાઇટ્સ ડીલે થતા મુસાફરો અટવાયા હતા। ગઈકાલે સાંજે 5 વાગ્યાથી મુસાફરોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો। સુરત બાદ અમદાવાદમાં ફ્લાઇટ ડીલે થઈ હતી। ફ્લાઇટ ડીલે થવાનું કારણ સામે નથી આવ્યું તો મુસાફરો અટવાયા હતા અને મુસાફરોએ હલ્લો બોલાવ્યો હતો। અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો હલ્લો બોલાવતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ઇન્ડિગોની ફ્લાઇટ્સ ડીલે થતા મુસાફરો અટવાયા હતા। ગઈકાલ સાંજ સુધી 5 વાગ્યાથી મુસાફરોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો તો સુરત બાદ અમદાવાદમાં ફ્લાઇટ ડીલે થઈ હતી। ફ્લાઇટ ડીલે થયાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું। વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે। દર્શલ, જે રીતે મુસાફરો અટવાયા છે અને સુરત બાદ અમદાવાદમાં પણ ઇન્ડિગોની ફ્લાઇટ ડીલે થઈ છે, શું કારણ હોઈ શકે? હાલમાં જે પ્રકારે અમદાવાદ સહિત રાજ્યમાં જે વાતાવરણ છે, જે ધુમ્મસ છે, કદાચ તેના કારણે આ ફ્લાઇટો એ ડીલે હોઈ શકે છે અને સતત કેટલાક દિવસથી આ પ્રકારે ફ્લાઇટો ડીલે જોવા મળી રહી છે। અને આજે જે વિડીયો સામે આવ્યો છે મુસાફરોનો હલ્લા બોલનો, અમદાવાદ એરપોર્ટ ઉપર જે સવારથી ઇન્ડિગોની બધી ફ્લાઇટો ડીલે થઈ રહી છે, જે લગભગ અડધોથી પોણો કલાક જેટલી આ ફ્લાઇટો ડીલે થતા તેનાથી વધારે સમય ડીલે થવાના કારણે મુસાફરો હલ્લા બોલ જે છે એ મચાવ્યો હતો અને સીધી રીતે એક નારાજગી ઠાલવી હતી કે કેમ આ થઈ રહ્યું છે। ક્યાંક જે ફ્લાઇટ જે કંપની જે છે ઇન્ડિગો કંપની, તેમના તરફથી એ ટેકનિકલ કારણ અને ધુમ્મસ આ બે કારણો છે દર્શાવવામાં આવી રહ્યા છે, પરંતુ ચોક્કસ સ્પષ્ટ કારણ નથી કહેવાય રહ્યું। પરંતુ સામે જે મુસાફરોને અગવડતા ન પડે એ પણ જોવું જરૂરી છે, કારણ કે કોઈ પોતાના કામ અર્થે, ધંધાથી, કોઈ સ્વજન, કોઈ ઇમરજન્સી એ જતા હોય અને ત્યારે આ પ્રકારની સમસ્યા સર્જાય તો સ્વાભાવિક છે એ મુસાફરોની નારાજગી જોવા મળે અને તે વિડીયોમાં પણ સીધી રીતે દેખાઈ રહ્યું છે। અત્યારે આ વિડીયો સામે આવ્યા છે, અગાઉ પણ કેટલીક ઘટનાઓના વિડીયો જે છે એ પણ વાયરલ થયેલા છે, એટલે કે આ પ્રકારનો સતત સિલસિલો એ અમદાવાદ એરપોર્ટ ઉપર જોવા મળી રહ્યો છે। ત્યારે જોવાનું એ રહે છે કે આ કંપની દ્વારા અથવા જે ફ્લાઇટો ડીલે થઈ રહી છે તેમના દ્વારા મુસાફરોને અગવડતા ન પડે તેના માટે શું કરાય છે। જી દર્શલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।